ભરૂચ જૈન સોશિયલ ગ્રુપને ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા તાજેતરમાં ઇન્દોર ખાતે યોજાયેલ ભવ્ય એવોર્ડ બેન્ક્વેટ સેરેમની એમિનેન્સ ગ્રાન્ડ ફિનાલેમાં સમગ્ર દુનિયામાં ફેલાયેલ કુલ 470 ગ્રુપમાંથી જૈન સોશિયલ ગ્રુપ ભરૂચને ઇન્ટરનેશનલ ફેડરેશન પ્રેસિડેન્ટ અમીશ દોશી, સેક્રેટરી જનરલ ચિરાગ ચોકસી અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓના હસ્તે એમિનન્સનો સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। આ ગ્રાન્ડ ફિનાલેનો સર્વોચ્ચ એવોર્ડ ઉદ્ઘોષિત કરતી વખતે ઇન્ટરનેશનલ ફેડરેશનના એમિનન્સના કો ચેરમેન સપન નાહટાએ જણાવ્યું કે જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનમાં માત્ર જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ જ એવું ગ્રુપ છે જે સેવાકીય અને જીવદયા ક્ષેત્રે સર્વોપરી કાર્યો કરી રહ્યું છે, જેમાં મુખ્યત્વે અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 3876 બહેનોની વિવિધ વ્યવસાયિક કોર્સમાં તાલીમ, જીવદયા પ્રોજેક્ટ અંતર્ગત 97 જેટલા કેમ્પ થકી 28,100 પશુઓની તપાસ, નિદાન, સારવાર, સર્જરી અને રસીકરણ ઉપરાંત જ્ઞાન ગંગા પ્રોજેક્ટ હેઠળ 2,348 ગરીબ વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાન, આરોગ્યમ હેઠળ મેડિકલ કેમ્પ થકી ગામડાના ગરીબ 2,867 દર્દીને સારવાર અને મફત દવાઓ, નવજીવન અંતર્ગત 1179 ચક્ષુદાન, રક્તદાન શિબિરો, અંગદાન, બોડી ડોનેશન વગેરે કાયમી પરિવારજનો થકી સમાજમાં ખૂબ જ મોટું યોગદાન આપી રહ્યું છે। આ તબક્કે જેએસજી ભરૂચ સાચા અર્થમાં સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડનો હકદાર છે। તદુપરાંત ઇન્ટરનેશનલ ફેડરેશન પ્રેસિડેન્ટ અમિત દોશીએ જણાવ્યું કે સૌએ એકવાર જેએસજી ભરૂચની મુલાકાત લઈ તેઓ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સમાજ સેવા અને જીવદયાના કાર્યોને નિહાળી તેમાંથી પ્રેરણા લેવી જોઈએ। જેએસજી ભરૂચના પ્રેસિડેન્ટ કેતકી મહેતાએ આ સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ ગ્રુપને અર્પણ કરતા જણાવ્યું કે આ એવોર્ડ સિનિયર્સના માર્ગદર્શન અને આશીર્વાદ તથા કમિટીના સાથીઓ અને ગ્રુપના સભ્યોના સાથ સહકાર અને સમર્પણ વિના અશક્ય હતો અને તે બદલ હંમેશા હું મારા ગ્રુપની ઋણી રહીશ।